નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તરન્નુમ પરવીન અંસારી એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું +2 બાયોલોજી ચેપ્ટર નંબર 14 નિવસન તંત્રની અંદર. નિવસન તંત્ર એક ન્યૂ ચેપ્ટર જેનો આ ફર્સ્ટ વિડીયો સેશન છે, જેમાં આપણે ડિસ્કસ કરીશું કે નિવસન તંત્રનો અર્થ શું છે, એમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય, નિવસન તંત્રના કેટલા પ્રકાર હોઈ શકે અને આ નિવસન તંત્ર કઈ રીતે કાર્યરત છે. આ દરેક મુદ્દાને આપણે વિસ્તાર સ્વરૂપે આજે સ્ટડી કરીશું. તો ચલો સૌથી પહેલા સમજી લઈએ કે નિવસન તંત્ર કોને કહેવાય. નિવસન તંત્ર જે છે એ પૃથ્વી પર જેટલા પણ સજીવો છે, સજીવોમાં આપણે ગણી શકીએ વનસ્પતિઓને, પ્રાણીઓને અને સૂક્ષ્મજીવોને. તો જેટલા પણ વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો છે તેમની આસપાસના અજૈવિક ઘટકો સાથેનું જે ઇન્ટરેક્શન છે એને જ કહેવાય છે નિવસન તંત્ર. ફરીથી, પૃથ્વી પર વસતા દરેક સજીવનું તેમની આસપાસના અજૈવિક ફેક્ટર સાથેનું જે ઇન્ટરેક્શન છે, જે આંતરક્રિયા છે, એને જ કહેવાય છે નિવસન તંત્ર. આ શબ્દ પ્રયોગ કરનાર સૌપ્રથમ સાયન્ટિસ્ટ હતા A.G. ટેન્સલે. ઇન 1935 તેમને પહેલીવાર નિવસન તંત્ર નામક શબ્દનો પ્રયોગ કર્યો અને એમને આપણને સમજાવી દીધું કે નિવસન તંત્રનો અર્થ છે જૈવિક કારકોનું અજૈવિક કારકો સાથેનું ઇન્ટરેક્શન અથવા તો આંતરક્રિયા. બસ એને જ કહેવાય છે નિવસન તંત્ર. જૈવિક ઘટકોમાં વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોનો સમાવેશ થઈ જાય. અજૈવિક ઘટકોની અંદર સૂર્યપ્રકાશ છે, પાણી છે, જમીન છે અને બીજા ઘણા બધા અલગ અલગ ફેક્ટર્સને આપણે ઇન્ક્લુડ કરી શકીએ. સો બેઝિકલી જૈવિક પ્લસ અજૈવિક ઇઝ ઇક્વલ ટુ નિવસન તંત્ર. ઇન્ટરેક્શન આમની બંનેની વચ્ચેનું. નિવસન તંત્ર બે પ્રકારના છે, નૈસર્ગિક નિવસન તંત્ર અને માનવ સર્જિત નિવસન તંત્ર. મીન્સ પૃથ્વી પર બે પ્રકારના નિવસન તંત્રો જોવા મળે છે. એક છે કુદરતી અને એક છે માનવ નિર્મિત, એટલે કે કૃત્રિમ નિવસન તંત્ર. કુદરતી જે નિવસન તંત્ર છે એની જાળવણી કુદરત કરે છે. એમાં હ્યુમન બીઇંગનું કોઈ પણ પ્રકારનું ઇન્ટરપ્શન હોતું નથી. માનવના કોઈ પણ પ્રકારના ખલેલ વગર આ પ્રકારના નિવસન તંત્રો જે છે એ કાર્યરત હોય છે. એટલે એનું હેન્ડલિંગ કુદરત કરતી હોય, નેચર કરતી હોય. એટલે આપણે કહીશું કુદરતમાં આપમેળે એટલે કે સ્વયં સંચાલિત જે તંત્રો છે એને આપણે કહીશું કુદરતી નિવસન તંત્ર અથવા તો નૈસર્ગિક નિવસન તંત્ર. કુદરતી નિવસન તંત્ર બે પ્રકારના હોઈ શકે, સ્થલજ અને જલજ નિવસન તંત્ર. સ્થલજ નિવસન તંત્રમાં જંગલો આવી જાય, તૃણભૂમિ એટલે કે ઘાસયુક્ત ભૂમિ આવી જાય અને પછી રણ પ્રદેશો. આ બધા જ જે છે એ સ્થલજ નિવસન તંત્રના એક્ઝામ્પલ્સ છે. જલજ નિવસન તંત્રની આપણે વાત કરીએ તો મીઠા પાણીનું પણ એક નિવસન તંત્ર હોય, એટલે કે ઘણા બધા સજીવો છે જે મીઠા પાણીમાં રહેતા હોય છે. ઘણા બધા સજીવો એવા પણ છે જે ખારા પાણીના હોય. તો એક મીઠા પાણીનું નિવસન તંત્ર બી થઈ જાય અને એક ખારા પાણીનું નિવસન તંત્ર થઈ જાય. મીઠા પાણીની અંદર પણ પાણી વહેતું હોઈ શકે કે સ્થગિત હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, સ્થગિત મીઠા પાણીનું જે નિવસન તંત્ર છે એની અંદર સરોવરો, તળાવ અને જલપ્લવિત ભૂમિ એટલે કે પાણીથી એકદમ ભીંજવેલ લથપથ ભૂમિ એ પણ એક નિવસન તંત્ર છે. અસ્થગિત એટલે કે વહેતું પાણી જે હોય એ પણ એક નિવસન તંત્ર છે મીઠા પાણીનું, જેમાં ઝરણા અને નદીઓ આવી જાય. અને ખારા પાણીનું જે નિવસન તંત્ર છે બેઝિકલી એમાં સમુદ્ર, ખાડી કે અખાતને આપણે એક્ઝામ્પલ સ્વરૂપે લઈ શકીએ. તો આ જે છે આ બધા જ એક્ઝામ્પલ એ છે કુદરતી નિવસન તંત્રના અથવા તો નૈસર્ગિક નિવસન તંત્રના, જે ખુદ સ્વયં સંચાલિત છે, જેનું નિર્માણ કુદરતી રીતે થયું છે. બીજો પ્રકાર છે કૃત્રિમ અથવા તો માનવ સર્જિત નિવસન તંત્ર, જે માનવ દ્વારા સંચાલિત છે. એનું નિયમન જે છે, એનું મેનેજમેન્ટ જે છે એ હ્યુમન બીઇંગ દ્વારા થતું હોય, એને આપણે કહીએ છીએ કૃત્રિમ નિવસન તંત્ર. આની અંદર આપણે નર્સરી, જ્યાં અલગ અલગ પ્રકારના છોડ, પ્લાન્ટ્સ વગેરે મળતા હોય, મરઘા ઉછેર કેન્દ્ર જે આપણે ચેપ્ટર નંબર 9ની અંદર શીખી ગયા, મરઘા ઉછેર વ્યવસ્થાપન, મધમાખી ઉછેર આપણે શીખી ગયા,
આપણે પશુપાલન વગેરે શીખ્યા હતા, તો એ જેનું કેરિંગ અને રિયરિંગ હ્યુમન બીંગ દ્વારા થતું હોય એ પણ એક નિવસન તંત્રની રચના કરતા હોય છે, જેને આપણે કૃત્રિમ નિવસન તંત્રમાં ઇન્ક્લુડ કરીશું. ઘઉં કે ચોખાનું ખેતર આવી જાય. ખેતર એક કૃત્રિમ નિવસન તંત્ર છે જે અલગ અલગ સજીવો પાકની સાથે ઇન્ટરેક્ટ કરતા હોય અને અજૈવિક પરિબળો સાથે પણ એમનું ઇન્ટરેક્શન થતું હોય છે. અને માછલી ઘર, જેને આપણે એક્વેરિયમ કહીએ છીએ, એ પણ એક કૃત્રિમ નિવસન તંત્રનું એક્ઝામ્પલ છે. સો બેઝિકલી જેટલા પણ આ નિવસન તંત્રો છે, માનવ સર્જિત હોય કે કૃત્રિમ કે નૈસર્ગિક નિવસન તંત્ર હોય, આ બધા જ મળીને સંપૂર્ણ વિશ્વને આપણે એવું કહી શકીએ કે સંપૂર્ણ વિશ્વ એક નિવસન તંત્ર છે. જે જીવાવરણ છે, જ્યાં સજીવો રહે છે, એને સંપૂર્ણપણે આખી પૃથ્વીને આપણે એવું કહી શકીએ કે એ એક વૈશ્વિક નિવસન તંત્ર છે. તો આપણે નિવસન તંત્રના ઘટકો, ખાસ કરીને જૈવિક ઘટક અને અજૈવિક ઘટકોની વાત કરી. જૈવિક ઘટકોમાં આપણે જોયું વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો, તથા અજૈવિક ઘટકમાં આપણે જોયું સૂર્યપ્રકાશ છે, ભેજ છે, તાપમાન છે, હવા છે, ભૂમિ છે વગેરે. આ બંને જે ઘટકો છે નિવસન તંત્રનું બંધારણ રચે છે. આનાથી જ નિવસન તંત્ર બનેલું છે. આમની વચ્ચે જે ઇન્ટરેક્શન થાય છે એમને જ આપણે કહીએ છીએ નિવસન તંત્ર. તો આ જે બંધારણ છે જૈવિક અને અજૈવિક ઘટકોના કારણે, એને આપણે થોડું ડિટેલમાં સમજીએ. નિવસન તંત્રનું બંધારણ અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકોથી થયેલું છે. અજૈવિક ઘટકોમાં અકાર્બનિક પદાર્થો, કાર્બનિક પદાર્થો અને પર્યાવરણીય ફેક્ટર્સ અથવા તો એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ રિસ્પોન્સિબલ છે. અજૈવિક ઘટકો છે, જેમાં આપણે અકાર્બનિક પદાર્થોની વાત કરી રહ્યા છીએ. તમે સ્ટાન્ડર્ડ 11થની અંદર ખનિજ પોષક તત્વો અથવા તો આવશ્યક તત્વોની ચર્ચા કરી હશે, જેની અંદર આપણે લઘુ પોષક તત્વો અને ગુરુ પોષક તત્વોની વાત કરી હતી. કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ, પોટેશિયમ, સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે ગુરુ પોષક તત્વો, અને લઘુ પોષક તત્વો તરીકે બોરોન, આયરન, મેંગેનીઝ, કોપર, ઝિંક, મોલિબ્ડેનમ, ક્લોરીન, નિકલ વગેરે. તો આ જે ગુરુ અને લઘુ પોષક તત્વો છે એ અકાર્બનિક પદાર્થો છે જે નિવસન તંત્રની રચનામાં સંકળાયેલા છે. કાર્બનિક પદાર્થોની વાત કરીએ તો એમાં કાર્બોદિત આવી જાય, લિપિડ આવી જાય, પ્રોટીન આવી જાય. આ જેટલા પણ બૃહદ અણુઓ છે એમનો સમાવેશ કાર્બનિક પદાર્થોમાં આપણે કરીશું. અને જે પર્યાવરણીય ફેક્ટર્સ છે, ફોર એક્ઝામ્પલ સૂર્યપ્રકાશ, તાપમાન, પવન, ભેજ, વૃષ્ટિપાત, જમીન છે, પાણી છે, હવા છે વગેરે. તો આ બધા જ અજૈવિક ઘટકો નિવસન તંત્રના બંધારણમાં સંકળાયેલા છે. સેકન્ડ, જૈવિક ઘટકો, જેમાં આપણે વનસ્પતિઓ અને પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વાત કરી રહ્યા છીએ. તો ફર્સ્ટ છે ઉત્પાદકો. ઉત્પાદક હંમેશા એમાં વનસ્પતિ અને પછી પ્રકાશ સંશ્લેષણ કરતા બેક્ટેરિયાઓનો સમાવેશ થતો હોય. એટલે જેટલી પણ ગ્રીન વનસ્પતિ છે પૃથ્વી પર, જેટલી પણ લીલી વનસ્પતિઓ છે, એ બધાને ઉત્પાદકો તરીકે આપણે ગણાવી શકીએ. પ્લસ એ બેક્ટેરિયા જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે, કોઈના પર આધારિત નથી. એટલે કે જેટલા પણ સ્વયંપોષી સજીવો છે પૃથ્વી પર, સ્વયંપોષી સજીવો જે સૂર્યપ્રકાશની ઉર્જામાંથી સીધું પોતાનો ખોરાક બનાવી લે છે, કોઈના પર પણ ડિપેન્ડન્ટ નથી, તેમને આપણે કહીશું ઉત્પાદકો. સ્વયંપોષી, પોતાનું ખોરાક ખુદ બનાવી લે એવા બધા જ સજીવો આ કેટેગરીમાં આવે. ખાસ કરીને લીલી વનસ્પતિઓ અને પ્રકાશ સંશ્લેષણ કરતા બેક્ટેરિયા. આ સજીવો શું કરે? સૂર્યપ્રકાશમાંથી જે ઉર્જા આવે એનો ઉપયોગ કરીને અકાર્બનિક જે પદાર્થો છે, અકાર્બનિક ઘટકો છે, એને કાર્બનિક સ્વરૂપમાં ફેરવી દેતા હોય છે. હવે આ ઉત્પાદકો દ્વારા જે કાર્બનિક ખોરાકના ઘટકો બન્યા એ આપણે ડાયરેક્ટ લેતા હોઈએ ખોરાક સ્વરૂપે. ફોર એક્ઝામ્પલ, ઉપભોગીઓની અંદર આપણે કહીશું તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી સજીવોનો સમાવેશ થાય. એટલે કે એ બધા જ સજીવો જે ખોરાક પ્રાપ્તિ માટે ઉત્પાદકો પર આધારિત છે એમને આપણે કહીશું ઉપભોગીઓ, જેમાં તૃણઆહારી, માંસાહારી અને મિશ્રાહારીનો સમાવેશ થતો હોય. તૃણાહારી જે છે
એ સભ્યો અથવા એ વર્ગના સભ્યો વનસ્પતિઓમાંથી સીધું પોષણ મેળવે છે, ખોરાક પ્રાપ્તિ કરે છે, જેને આપણે પ્રાથમિક કક્ષાના ઉપભોગીઓ કહીશું. ઉપભોગીનું જે વર્ગ છે એમાં તૃણાહારી ફર્સ્ટ લેવલ પર આવે, કારણ કે એ વનસ્પતિઓને સીધું ખોરાક સ્વરૂપે ઉપયોગમાં લે છે. પછી આ તૃણ આહારીને ખાનારા જે હોય એ હોય માંસાહારી, જેને કહેવાય દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ. અને પછી થર્ડ લેવલ પર આવે છે મિશ્રાહારી, જે તૃણાહારી અને માંસાહારી બંનેને એઝ અ ફૂડ કન્ઝ્યુમ કરતું હોય. સો બેઝિકલી જે વનસ્પતિઓ છે, ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે વનસ્પતિને ખાય છે બકરી અને એને ખાય છે વાઘ. તો વનસ્પતિ જે થઈ એ ઉત્પાદક થઈ, બકરી જે છે એ તૃણાહારી એટલે કે પ્રાથમિક કક્ષાનું ઉપભોગી, અને જે વાઘ છે એ દ્વિતીય કક્ષાનો ઉપભોગી એટલે કે માંસાહારી. ક્લિયર? હવે ઉપભોગીઓ જે છે એની મૃત્યુ થાય, ઉત્પાદકોની પણ મૃત્યુ થાય. ફોર એક્ઝામ્પલ, વનસ્પતિ કોઈ ડેડ છે, મૃત વનસ્પતિ છે, અથવા તો કોઈ તૃણાહારી કે માંસાહારી સજીવની મૃત્યુ થાય છે, તો એમની જે ડેડ બોડી છે, જે ડેડ મેટર છે, જે મૃત કાર્બનિક પદાર્થો છે, એનું વિઘટન સૂક્ષ્મજીવો કરતા હોય. તો આ તો થઈ ગઈ વનસ્પતિઓ જૈવિક ઘટકો સ્વરૂપે. આ બધા થઈ ગયા પ્રાણીઓ જૈવિક ઘટકો સ્વરૂપે. હવે આવશે થર્ડ, સૂક્ષ્મજીવો જૈવિક ઘટકો સ્વરૂપે. જે વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત કાર્બનિક ઘટકો ભૂમિ પર પડે એમનું વિઘટન આ સૂક્ષ્મજીવો, ફોર એક્ઝામ્પલ બેક્ટેરિયાસ છે, ફૂગ છે, તેમના દ્વારા થતું હોય છે. અને આ જે સજીવો છે એ મૃત કાર્બનિક ઘટકોનું વિઘટન કરીને તેમને ફરીથી અકાર્બનિક ઘટકોમાં ફેરવી દેતા હોય છે. અને આ અકાર્બનિક ઘટકો ફરીથી વનસ્પતિ દ્વારા એટલે કે ઉત્પાદકો દ્વારા શોષાતું હોય, મૂળ દ્વારા, અને તેનો ઉપયોગ કરીને આ ફરીથી ખોરાક બનાવે, જેનો ઉપયોગ ઉપભોગીઓ કરશે. અને આ ઉપભોગીઓની મૃત્યુ થશે, આમની બી મૃત્યુ થશે, તો એમના જે મૃત કાર્બનિક અવશેષો છે એનું વિઘટન ફરીથી ફૂગ બેક્ટેરિયા દ્વારા થશે, ફરીથી એ અકાર્બનિક ઘટકોમાં ફેરવાઈ જશે, ફરીથી ઉત્પાદકો એમનું શોષણ કરશે. તો આ ચક્ર જે છે આવી રીતે ચાલતું રહેશે, જેમાં ઉપભોગીઓ અને વિઘટકોને આપણે કહીશું વિષમપોષીઓ. આ બંને પોતાનું ખોરાક સ્વયં નથી બનાવી રહ્યા, એ ખોરાક પ્રાપ્તિ માટે આગળના લેવલ ઉપર આધારિત છે, બીજા સજીવો પર આધારિત છે. માત્ર ઉત્પાદકો સ્વયંપોષીની શ્રેણીમાં આવતા હોય છે. તો આ બધા જ જૈવિક અને અજૈવિક ફેક્ટર્સ જે છે એ મળી જાય તો સંપૂર્ણપણે નિવસન તંત્રનું નિર્માણ થતું હોય છે, અને એ નિવસન તંત્ર કાર્યરત પ્રોપરલી હોય છે. હવે આપણે સમજીશું નિવસન તંત્ર કઈ રીતે કાર્ય કરે છે એકચ્યુઅલમાં. આ તો એના ઘટકોને આપણે સમજી ગયા. નિવસન તંત્રનું કાર્ય સમજવા માટે આપણને બે ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ સમજવા પડશે. એક છે શક્તિ પ્રવાહ અને બીજું છે દ્રવ્ય ચક્ર. કોઈ પણ નિવસન તંત્રમાં શક્તિનો ફ્લો એક સ્તરથી બીજા સ્તર, બીજાથી ત્રીજા, ત્રીજાથી ચોથા સુધી થતું હોય. ઉદાહરણ સ્વરૂપે સૂર્યપ્રકાશમાંથી જે ઉર્જા આવી, સૌર્ય ઉર્જા, એનો ઉપયોગ વનસ્પતિઓ કરશે એટલે કે ઉત્પાદકો કરશે, અને એ સૌર્ય ઉર્જાને તેઓ રાસાયણિક ઉર્જામાં ફેરવી દેશે. એ રાસાયણિક ઉર્જા ઉપભોગીઓ દ્વારા કન્ઝ્યુમ કરવામાં આવશે. એટલે ફોર એક્ઝામ્પલ મનુષ્ય છે, એ રાસાયણિક ઉર્જાનો ઉપયોગ કરીને પોતાના દેહ ધાર્મિક પ્રક્રિયાઓ કરશે. આ ઉર્જા જેમ જેમ આગળના સ્તરે ટ્રાવેલ કરે છે તેમ તેમ અમુક અમાઉન્ટમાં ઉર્જા વાતાવરણમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. તો ઉર્જાનું જે વહન છે એ એક માર્ગી છે હંમેશા, કારણ કે અમુક અમાઉન્ટમાં ઉર્જા ઓલવેઝ વાતાવરણમાં રિલીઝ થઈ જતી હોય. સજીવો, ખાસ કરીને ઉપભોગીઓ અથવા તો જે પ્રાણીઓ છે એ એને વાપરી શકતા નથી, એનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે પ્રાણીઓ માત્ર રાસાયણિક શક્તિનો જ ઉપયોગ કરી શકે છે. જે ઉષ્મા શક્તિ અહીંયા રિલીઝ થઈ છે એનો ઉપયોગ તેઓ કરતા નથી, તે વ્યય પામે છે, તે પુનઃ ઉપયોગમાં લઈ શકાતી નથી. માટે જ ઉર્જા જે છે એનું ફ્લો, એનું વહન એક માર્ગી છે. આ MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી જે સેકન્ડ કન્સેપ્ટ છે નિવસન તંત્રના કાર્યકી માટે ઇમ્પોર્ટન્ટ, એ છે દ્રવ્ય ચક્ર. એટલે કે જે પણ ન્યુટ્રિયન્ટ્સ છે, જે પણ પોષક
તત્વો આપણે એક સ્તરથી બીજા સ્તરમાં, બીજાથી ત્રીજામાં એનું વહન જે આપણે જોઈ રહ્યા છીએ એ કઈ રીતે થાય છે એ સમજીએ. તો ઉત્પાદકો એટલે કે વનસ્પતિઓ અકાર્બનિક ઘટકો ભૂમિમાંથી મેળવે, શોષણ કરે અને પોતાનો ખોરાક જાતે બનાવે. એ ઉત્પાદકોમાંથી ઉપભોગીઓ ખોરાકને ગ્રહણ કરે, એટલે એ દ્રવ્યોનું વહન ઉપભોગીઓમાં થઈ ગયું. ઉત્પાદકોની મૃત્યુ થાય, ડેડ બોડીઝ બને. ઉપભોગીઓ જે છે એમની મૃત્યુ થાય અને જે બી ડેડ ઓર્ગેનિક મેટર છે, મૃત કાર્બનિક ઘટકો છે, તેઓ જમીન પર પડે. તેમનું વિઘટન બેક્ટેરિયા અને ફૂગ દ્વારા થાય, જેને આપણે વિઘટકો કહીએ છીએ. એટલે કે અકાર્બનિક દ્રવ્યોનું શોષણ ઉત્પાદકો દ્વારા થયું, દ્રવ્ય આવી ગયું ઉત્પાદકમાં. ઉત્પાદકોને ખાધું ઉપભોગીઓએ, દ્રવ્યનું ટ્રાન્સફર થઈ ગયું ઉપભોગીઓમાં. તેમના મૃત ઘટકો જમીનમાં, એમનું વિઘટન કર્યું બેક્ટેરિયા અને ફૂગ જેવા વિઘટકોએ, એટલે એ ઘટકો ફરીથી અકાર્બનિક ઘટકોમાં ફેરવાઈ ગયા, ફરીથી વનસ્પતિ એનું શોષણ કરશે અને આ એક ચક્રીય પ્રક્રિયા જે છે નિવસન તંત્રમાં ચાલતી રહેશે. તો અહીં તમે ધ્યાનથી જોશો તો આ જે જીવ સૃષ્ટિ છે, જેમાં ઉત્પાદકો અને ઉપભોગીઓ આવેલા છે, તેમના દ્વારા જે પણ ખોરાકનો ફ્લો છે એ થઈને ભૌતિક સૃષ્ટિ એટલે જમીનમાં ટ્રાવેલ કરે છે અને ત્યાં વિઘટકો તેનું વિઘટન કરે છે, અકાર્બનિક ઘટકો સ્વરૂપે એને ફેરવી દે છે, ફરીથી અકાર્બનિક ઘટક વનસ્પતિમાં એટલે કે જૈવિક સૃષ્ટિમાં આવી જાય છે. એટલે પોષક દ્રવ્યોનું વહન જૈવિક સૃષ્ટિથી ભૌતિક સૃષ્ટિમાં, ભૌતિકથી થઈને ફરીથી જૈવિક સૃષ્ટિમાં થાય છે. આ પ્રકારનું વહન ચક્રીય વહન કહેવાય. અને એટલે જ જે દ્રવ્યોનું વહન છે એ એક માર્ગી નથી, એ સર્ક્યુલર છે, એ વહન ચક્રીય છે. જ્યારે ઉર્જાનો જે પ્રવાહ છે એ ઓલવેઝ એક જ દિશામાં થઈને રહેતું હોય છે. તો આપણે નિવસન તંત્રની સંરચના વિશે શીખી ગયા કે એમાં જૈવિક અને અજૈવિક ઘટકોનો સમાવેશ થતો હોય, એમની વચ્ચે ઇન્ટરેક્શન થતું હોય છે. એક એક્ઝામ્પલ આપણે લઈએ જંગલના નિવસન તંત્રનું. તો જંગલમાં તમને એક ક્લિયર પ્રકારનું સ્તરીકરણ એટલે કે સ્ટ્રેટિફિકેશન જોવા મળે નિવસન તંત્રના અલગ અલગ સ્તરે. ફોર એક્ઝામ્પલ, જંગલમાં સૌથી ટોપ લેવલ પર જે ઊંચી હાઈટ ધરાવતી વનસ્પતિઓ હોય એ હોય, ત્યારબાદ એનાથી નીચે આપણે આવીએ તો ક્ષુપ હોય અને સૌથી નાની હાઈટ ધરાવતી વનસ્પતિઓમાં આવી જાય છોડ અને ઘાસ. એટલે કે આ એક પ્રકારનું જે સ્ટ્રેટિફિકેશન છે, અલગ અલગ લેયર્સમાં સજીવોનું ઉચ્ચ સ્તરે થતા અથવા તો ઉચ્ચ સ્તરે જતા થતું વિતરણનું એને કહેવાય છે સ્તરીકરણ. સ્તરીકરણ મીન્સ અલગ અલગ સ્તરે રહેલા અલગ અલગ જાતિઓના ઉધ્વસ્થ વિતરણને સ્તરીકરણ કહે છે. મીન્સ જેમ લેવલ ઉપર જતા વધતું જાય, ઉપર જતા ભિન્ન સજીવોનું લેવલ વધતું જાય, સ્તર વધતું જાય, એને કહેવાય સ્તરીકરણ. જંગલના નિવસન તંત્રનું જો આપણે એક્ઝામ્પલ લઈએ તો સૌથી નિમ્ન સ્તરે હોય છોડ અને ઘાસ, ત્યારબાદ એનાથી ઉચ્ચ સ્તર એટલે કે દ્વિતીય સ્તર પર હોય ક્ષુપ અને સૌથી ઉચ્ચ સ્તરે અથવા તો ઉધ્વસ્ત સ્તરે હોય વનસ્પતિઓ. બસ આ જ છે સ્તરીકરણ. તો આપણે હાલ સમજી રહ્યા છીએ કે નિવસન તંત્રની સંરચના શું છે, એનું બંધારણ કેવું છે, જેમાં આપણે જૈવિક અજૈવિક ઘટકોને ડિટેલમાં જોઈ ગયા અને કઈ રીતે કાર્ય કરે છે. તો આ જે નિવસન તંત્રની સંરચના છે એની અંદર બેઝિકલી આપણે એક સામાન્ય ઉદાહરણથી બી જો એને સમજીએ તો એની અંદર ઉત્પાદકો કે જે સૌપ્રથમ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને જમીનમાંથી અકાર્બનિક ઘટકોનું શોષણ કરીને કાર્બનિક પદાર્થ બનાવે, ત્યારબાદ એને કન્ઝ્યુમ કરે તૃણાહારી સજીવો, જેને આપણે કહીશું પ્રાથમિક કક્ષાના ઉપભોગીઓ. ત્યારબાદ એ તૃણાહારી સજીવોને કન્ઝ્યુમ કરે માંસાહારી સજીવો, જેને આપણે કહીશું દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ. એટલે કે જે આ બે સ્તર તમને દેખાઈ રહ્યા છે તેઓ વિષમપોષીઓ છે, પોતાનો ખોરાક જાતે નથી બનાવતા. અને આ પહેલું સ્તર કે જે સ્વયંપોષી તરીકે ઓળખવામાં આવે, કારણ કે સૂર્યપ્રકાશમાંથી સીધી એનર્જી મેળવીને અકાર્બનિક ઘટકોને તેઓ સ્વયં
કાર્બનિક ઘટકોમાં રૂપાંતરણ કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. હવે જ્યારે આ સજીવોના મૃત અવશેષ અથવા ઘટકો બને અથવા ક્રિએટ થાય તો તેમનું વિઘટન બેક્ટેરિયા અને ફૂગ જેવા સૂક્ષ્મ જીવો દ્વારા થતું હોય છે, જેને આપણે વિઘટકો કહીએ છીએ. અને તેઓ આ ડેડ ઓર્ગેનિક મેટરને ફરીથી અકાર્બનિક ઘટકોમાં ફેરવી દેતા હોય છે, એટલે કે ઇનઓર્ગેનિક મેટરમાં ફેરવી દેતા હોય છે. અને અગેન વનસ્પતિ એનો ઉપયોગ કરીને ખોરાક પોતાનું બનાવે અને આ ચક્ર આવી રીતે ચાલતું હોય. ક્લિયર? તો જે પોષક તત્વો છે અથવા તો જે દ્રવ્યોનું વહન છે એ આપણે શીખી ગયા કે ચક્રીય હોય, પરંતુ જે ઉર્જાનું વહન છે, સૂર્યપ્રકાશમાંથી અહીં ઉર્જા આવી ઉત્પાદકોમાંથી ઉર્જા ઉષ્મા સ્વરૂપે થોડી વ્યય થઈ, પછી થોડા અમાઉન્ટમાં ઉર્જા તૃણાહારીઓમાં આવી, ત્યાંથી બી ઉષ્મા સ્વરૂપે વ્યય થઈ, પછી આવી માંસાહારીઓમાં, અને પછી ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય થતી હોય. ઉર્જા ક્યારેય સાયક્લિક મેનરમાં ફ્લો પામતી નથી. આ ઓલવેઝ યાદ રાખવું. ઉર્જાનો ફ્લો જે છે એ ચક્રીય નથી, પરંતુ એક માર્ગી છે, જ્યારે પોષક દ્રવ્યોનું ફ્લો અથવા વહન એ ચક્રીય છે. તો આ જે નિવસન તંત્ર આવી રીતે કાર્ય કરે છે એની અંદર આપણે કયા કયા ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ શીખી ગયા? ઉત્પાદકતા આપણે શીખ્યા, આપણે જોયું વિઘટનની પ્રોસેસ, શક્તિનો પ્રવાહ આપણે સમજી ગયા, અને પોષક તત્વોનું વહન આપણે શીખ્યા. સો બેઝિકલી કોઈ પણ નિવસન તંત્ર હોય જેમાં અજૈવિક અને જૈવિક ઘટકો ઇન્વોલ્વ છે, ઇન્ટરેક્શન થતું રહે છે, તેમાં આ 4 ઇમ્પોર્ટન્ટ ઘટનાઓ આપણને જોવા મળશે જ, અને તો જ એ નિવસન તંત્ર પ્રોપરલી કાર્યરત છે આપણે એવું કહી શકીશું. આ સમજમાં આ જે ટોપિક મેં તમને સમજાવ્યું, ઉત્પાદકતા, વિઘટન, શક્તિ પ્રવાહ અને પોષક ચક્રણ, આ 4 કન્સેપ્ટને એક ચોક્કસ નિવસન તંત્રમાં સમજવા માટે હાલ આપણે એક તળાવનું એક્ઝામ્પલ લઈશું. તળાવ કે જે એક જલજ નિવસન તંત્ર છે, એક સ્થગિત પાણીનું નિવસન તંત્ર છે, વહેતા પાણીનું નહીં. એના ઉદાહરણ દ્વારા આપણે આ દરેક મુદ્દાને નિવસન તંત્રની અંદર કઈ રીતે કાર્ય થઈ રહ્યું છે એ સમજીએ. તો એક તળાવ છે. તળાવ બેઝિકલી વધારે ઊંડું ના હોય, છીછરું હોય. એ તળાવનું પાણી છે અત્યારે શુદ્ધ ઠંડુ પાણી, જેમાં જે જલીય જીવન છે એ ખૂબ જ સારી રીતે પાંગરી રહ્યું છે. સૂર્યપ્રકાશ પડે છે તળાવના પાણીની ઉપર. હવે આ જે એક નિવસન તંત્ર છે એની અંદર આપણે દરેક ઘટકો અત્યાર સુધી જેટલું શીખ્યા એને આપણે રિલેટ કરીશું. નિવસન તંત્રમાં મુખ્ય 2 ઘટકો આપણે શીખી ગયા, જૈવિક અને અજૈવિક. આપણે શરૂઆત કરીએ અજૈવિક ઘટકોથી. આમાં અજૈવિક ઘટકો તમે કોને કોને કહેશો? સૌથી પહેલા મને એ ખ્યાલ આવે છે તળાવને જોતા કે આમાં પાણી છે, તો પાણી એક અજૈવિક પરિબળ થઈ ગયું. પછી તળાવના એકદમ તળિયે કાદવ કીચડ છે અથવા ભૂમિ છે, જમીન છે, તો એ એક અજૈવિક પરિબળ થઈ ગયું. આસપાસનું જે સૂર્યપ્રકાશ આવી રહ્યું છે ઉપરથી એ એક અજૈવિક ફેક્ટર થઈ ગયું. સૂર્યપ્રકાશના કારણે તાપમાન જે છે વધી રહ્યું છે, કાં તો ભેજના કારણે તાપમાન ઘટી રહ્યું છે, એ બી એક અજૈવિક ફેક્ટર છે, આબોહવાકીય ફેક્ટર જેને આપણે કહી શકીએ. પવનની અવર જવર એ પણ એક આબોહવાકીય ફેક્ટરની અંદર આવી જાય. સો ધીઝ આર ધ અજૈવિક ઓર એ બાયોટિક ફેક્ટર્સ આ પર્ટિક્યુલર નિવસન તંત્રની અંદર. તે સિવાય હજી અજૈવિક ફેક્ટર્સ કયા કયા છે? તો તળાવની અંદર ઘણા બધા કાર્બનિક અને અકાર્બનિક ઘટકો હોય. કેટલાક વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃતદેહ હોય જેમનું નાના નાના સજીવો વિઘટન કરીને અકાર્બનિક સ્વરૂપોમાં ફેરવતા હોય. કાર્બનિક ઘટકો હોય, મેટર્સ હોય, સેન્દ્રિય જે પદાર્થ છે જે તળાવના તળિયે છે, આ બધા જ ઘટકો પ્લસ આપણે પ્રદૂષણ, પર્યાવરણીય સમસ્યાઓમાં બી જોઈ ગયા કે તળાવની અંદર અલગ અલગ જગ્યાએથી પાણી પણ આવતું હોય, એમાંથી નાઇટ્રેટ્સ અને ફોસ્ફેટ્સ પણ તળાવમાં હોય, ઓક્સિજન છે, દ્રાવ્ય ઓક્સિજન. તો આ બધા જ ઘટકોને આપણે અજૈવિક ઘટકો તરીકે ઓળખીશું. તો આ એક વસ્તુ આપણને તળાવના નિવસન તંત્રમાં ખબર પડી ગઈ કે અજૈવિક ઘટકોનું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે. સેકન્ડ આપણે સમજીએ જૈવિક ઘટકો એટલે કે સજીવો કયા કયા છે તળાવમાં. તો તમે જોશો નાના નાના વનસ્પતિ પ્લવકો છે, એના પર આધારિત પ્રાણી પ્લવકો ઝીણા ઝીણા છે. ત્યારબાદ ઘણી બધી તરતી વનસ્પતિઓ ઉપર ફ્લોટિંગ વનસ્પતિઓ લીલ તરીકે હોય કે ફૂગ તરીકે હોય, જેને આપણે અહીંયા બનાવી શકીએ. ધારો કે આ ફ્લોટિંગ પ્લાન્ટ્સ છે.
ક્લિયર? તો તરતી વનસ્પતિઓ હોય, અમુક ડૂબેલી વનસ્પતિઓ સબમર્જ્ડ, જેને આપણે નિમગ્ન વનસ્પતિઓ કહીશું, એ પણ હોય. એ પણ જૈવિક પરિબળ છે, નિવસન તંત્રના જૈવિક ઘટકો છે. ત્યારબાદ આ છેડા પર, કિનારા પર આવતી વનસ્પતિઓ, ઘાસ સ્વરૂપી વનસ્પતિઓ, એને પણ આપણે જૈવિક ઘટક કહીશું, એક નિવસન તંત્રનું. તે સિવાય તળાવમાં નાની નાની માછલીઓ હોય, નાની માછલીઓને ખાનારી મોટી માછલીઓ હોય, દેડકા હોય અને ઘણા બધા બીજા જલીય સજીવો. આ બધા આવી જાય જૈવિક ઘટકોની અંદર. તો આપણે સમજી ગયા કે તળાવના નિવસન તંત્રમાં અજૈવિક ઘટકો સહિત જૈવિક ઘટકો પણ છે અને તેમની વચ્ચે ઇન્ટરેક્શન થઈ રહ્યું છે, તેમની વચ્ચેની આંતરક્રિયાઓ થઈ રહી છે. માટે જ આપણે આને કહીશું નિવસન તંત્ર. હવે આપણે નિવસન તંત્ર કાર્ય કઈ રીતે કરે છે અહીંયા સમજ્યા. સેમ જલજ નિવસન તંત્રમાં આ જ મુદ્દાઓને આપણે એકવાર રિલેટ કરીએ. તો અહીંયા આપણે જોશું કે સૂર્યપ્રકાશ જે તળાવ પર પડી રહ્યું છે એને ફર્સ્ટ યુટિલાઇઝ કરશે કોણ? જેટલી પણ લીલી વનસ્પતિઓ છે એને યુટિલાઇઝ કરશે અને પોતાનું ખોરાક જાતે બનાવશે. એટલે સ્વયંપોષીઓ આવી ગયા. જલજ નિવસન તંત્રમાં સ્વયંપોષીઓ સમાવિષ્ટ થઈ ગયા. નાના નાના જે વનસ્પતિ પ્લવકો હોય એ પણ ખોરાક જાતે બનાવે, સ્વયંપોષીઓ છે. પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવે. એમની ઉપર પ્રાણી પ્લવકો ડિપેન્ડન્ટ હોય, દેડકા ડિપેન્ડન્ટ હોય, નાની નાની માછલીઓ ખોરાક માટે ડિપેન્ડન્ટ હોય. તો એ થઈ ગયા ઉપભોગીઓ. ક્લિયર? અને આ સજીવો ઉપભોગીઓ કે સ્વયંપોષીઓ જ્યારે મૃત્યુ પામે, જ્યારે એમના ડેડ ઓર્ગેનિક મેટર તળાવના તળિયે જમા થાય તો તેમનું વિઘટન ત્યાં ફૂગ અને બેક્ટેરિયા અને અન્ય પ્રકારના કશાધારી સજીવો દ્વારા થતું હોય અને તેમના ડેડ ઓર્ગેનિક મેટરનું કન્વર્ઝન ઇનઓર્ગેનિક મેટરમાં થતું હોય અને પછી ફરી એ વનસ્પતિઓ દ્વારા સૂર્યપ્રકાશની હાજરીમાં એ અકાર્બનિક ઘટકો વપરાતા હોય અને વનસ્પતિ ફરી પાછું ખોરાક બનાવતી હોય. તો આવી રીતે જૈવિક ઘટકો અજૈવિક ઘટકો વચ્ચે આંતરક્રિયા થાય છે અને પોષક દ્રવ્યોનું વહન સૂર્ય પ્રકાશના ઉપયોગ વડે સ્વયંપોષીઓમાંથી, તમે જોશો સ્વયંપોષીઓમાંથી ઉપભોગીઓમાં, માછલી, દેડકા, પ્રાણી પ્લવકોમાં અને તેમના મૃતદેહ જમા થાય તો એનું વિઘટન વિઘટકો દ્વારા એટલે કે બેક્ટેરિયા અને ફૂગ દ્વારા અને પછી એ જે અકાર્બનિક મેટર તૈયાર થાય તળાવના તળિયે એ વનસ્પતિ ફરી એને એબ્ઝોર્બ કરે, ફરી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે અને ફરી એમાંથી કાર્બનિક ઘટકો બનાવે. તો પોષક તત્વોનું ચક્રીય વહન પર આપણે સમજી ગયા, જે નિવસન તંત્રનું એક ઇમ્પોર્ટન્ટ કાર્ય હતું, એક ઇમ્પોર્ટન્ટ ઘટના હતી. શક્તિનું પ્રવાહ પણ આપણે સમજી શકીએ આના પરથી કે સૂર્યપ્રકાશમાંથી ઉર્જા આવે, એ ઉર્જાનો ઉપયોગ સ્વયંપોષીઓ કરે. સ્વયંપોષીઓમાંથી અમુક ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામી જાય, અમુક ઉર્જા ઉપભોગીઓ લઈ લે, એટલે કે માછલી, દેડકા, પ્રાણી પ્લવકો લઈ લે. તેમાંથી ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે, તેમની ડેડ બોડીઝ તળાવમાં નીચે જમા થાય અને પછી એનું વિઘટન થાય. તો ઉર્જાનો પ્રવાહ એક માર્ગી છે, એ પણ આપણે સમજી ગયા. પોષક દ્રવ્યોનું પ્રવાહ ચક્રીય છે, એ પણ આપણે સમજી ગયા. ક્લિયર? ઉત્પાદકો સ્વરૂપે વનસ્પતિઓ અહીંયા છે, એ બી આપણે જોયું. વિઘટન થાય છે ડેડ ઓર્ગેનિક મેટરનું બેક્ટેરિયા અને ફૂગ દ્વારા, એ બી આપણે સમજી ગયા. સો બેઝિકલી આ 4 ઇમ્પોર્ટન્ટ કાર્યો જે નિવસન તંત્રમાં અથવા તો આ 4 ઇમ્પોર્ટન્ટ ઘટનાઓ કોઈ પણ નિવસન તંત્રમાં હોય જ. કયા? ઉત્પાદકો, વિઘટકો, શક્તિ પ્રવાહ અને પોષક ચક્રણ. દરેક પાસાને આપણે આ તળાવના એક નિવસન તંત્રના માધ્યમથી સમજી ગયા. એટલે કે ફાઇનલી આપણે એવું કહી શકીએ કે જે શક્તિનો પ્રવાહ છે એ એક માર્ગી છે અને જે પોષક દ્રવ્યોનો પ્રવાહ છે એ ચક્રીય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો સેશનમાં આપણે શીખી ગયા કે નિવસન તંત્રનું બંધારણ કઈ રીતે થયેલ છે, કયા કયા પ્રકારના નિવસન તંત્રો કુદરતમાં વસે છે અને તે કઈ રીતે કાર્યરત છે. એ જ મુદ્દાને આપણે હવે ઇમેજના માધ્યમથી પણ સમરાઇઝ કરી લઈએ. આ ઇમેજ તમે જોઈ શકો છો, એક કુદરતી જલજ નિવસન તંત્ર છે. આ એક કૃત્રિમ નિવસન તંત્ર છે જે માનવ દ્વારા હેન્ડલ કરવામાં આવે. આ એક કુદરતી જલજ નિવસન તંત્ર.
સો બેઝિકલી જેટલા પણ નિવસન તંત્રો કુદરતી કે માનવ સર્જિત છે એ બધાને સંપૂર્ણ સ્વરૂપે આપણે વૈશ્વિક નિવસન તંત્ર કહી શકીશું. એટલે કે સમગ્ર વિશ્વ અથવા તો જીવાવરણને આપણે એક નિવસન તંત્ર ગણાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે અલગ અલગ નિવસન તંત્રના પ્રકારો જોયા, કુદરતી અને માનવ નિર્મિત, સ્થલજ, જલજ. માનવ નિર્મિતમાં આપણે ખેતરો, એક્વેરિયમ વગેરેની વાત કરી. તો જેટલા પણ કુદરતી અને માનવ નિર્મિત નિવસન તંત્રોની આપણે વાત કરી તો બેઝિકલી 2 ઘટકોના બનેલા હોય છે, જૈવિક અને અજૈવિક. અને આ જ જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે થતા ઇન્ટરેક્શન કે આંતરક્રિયાને આપણે નિવસન તંત્ર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે નિવસન તંત્રની સંરચનામાં એક જંગલનું ઉદાહરણ જોયું, જેમાં આપણને સ્તરીકરણ જોવા મળે છે, જ્યાં વૃક્ષ સૌથી ઉચ્ચ સ્તરે, ક્ષુપ દ્વિતીય સ્તરે, છોડ અને તૃણ એટલે કે ઘાસ એ નિમ્ન સ્તરે જોવા મળે છે. ખાસ કરીને નિવસન તંત્રના જે જૈવિક ઘટકો હોય એમાં ઉત્પાદકો તરીકે વનસ્પતિઓ, ઉપભોગીઓ તરીકે પ્રાણીઓ અને તેમનું વિઘટન કરનાર વિઘટકો ઇન્વોલ્વ છે. આ ઇમેજમાં તમે જોઈ શકો છો ઉર્જાનું પ્રવાહ, ઉર્જા સૂર્યમાંથી આવીને વનસ્પતિની અંદર અને પછી પ્રાણીની અંદર અને ત્યારબાદ વિઘટકોની અંદર ટ્રાવેલ પામે છે. પરંતુ ઉર્જાનું વહન ચક્રીય થતું નથી, એ એકમાર્ગી હોય છે. નિવસન તંત્રની કાર્યકીમાં આ 4 પ્રકારના ઘટકો ઇન્વોલ્વ હોય છે, જેમાં આપણે જોશું ઉત્પાદકતા, વિઘટન, શક્તિ પ્રવાહ અને પોષક ચક્રણ. ત્યારબાદ આપણે એક તળાવ એટલે કે જલજ નિવસન તંત્રના માધ્યમથી આ ઉત્પાદકતા, વિઘટન, શક્તિનો પ્રવાહ અને પોષક ચક્રણની ઘટનાઓ નિવસન તંત્રમાં સમજ્યા. જેમાં તળાવમાં આપણે અજૈવિક ઘટકોની વાત કરી, આપણે જૈવિક ઘટકોની વાત કરી. અજૈવિક ઘટકોમાં કાર્બનિક, અકાર્બનિક અને પર્યાવરણીય ઘટકો પર આપણે ડિસ્કશન કર્યું. જૈવિક ઘટકોમાં આપણે સ્વયંપોષીઓ, ઉપભોગીઓ અને વિઘટકોની ચર્ચા કરી. અને આપણે જોયું કે તળાવનું જે નિવસન તંત્ર છે એમાં શક્તિનો જે પ્રવાહ છે એ એકમાર્ગી આપણને જોવા મળ્યું અને પોષક દ્રવ્યોનું પ્રવાહ ચક્રીય રીતે હોય છે. સો આ બધા જ ઘટકો દરેક પ્રકારના નિવસન તંત્ર, પછી એ જલજ હોય કે સ્થલજ હોય, તેની કાર્યકી માટે જવાબદાર હોય છે. આવનારા વિડીયો સેશનની અંદર આપણે ઉત્પાદકતા, વિઘટન, શક્તિ પ્રવાહ અને પોષક ચક્રણ જેવી જે ઘટનાઓ નિવસન તંત્રમાં જોવા મળે છે એની વિસ્તૃત ચર્ચા કરીશું.